સુરત શહેરમાં બીજા દિવસે સતત વરસાદ વરસી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સુરતના નાસિરનગરમાં પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ। સુરત શહેરમાં સતત બીજા દિવસે બપોર થતાની સાથે જ શહેરના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। તમે જોઈ શકાય છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 22 જૂનથી લઈને 29 જૂન સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામશે, ત્યારે તે જ રીતે ગત રોજ પણ સવારે વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યારબાદથી આખો દિવસે વરસાદે વિરામ લીધો હતો। પરંતુ આજ રોજ ફરી પાછી બપોર થતાની સાથે જ વરસાદે એન્ટ્રી કરી છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કતારગામ, દરવાજા, વેડ રોડ સહિતના વિસ્તારોમાં જે છે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી છે। ક્યાંક તમે દ્રશ્યો જોઈ શકો છો કે લોકો વરસાદથી બચવા માટે જે છે બ્રિજ ઉપર ઊભા જોવા મળી રહ્યા છે। કે જે નાનું પિલર છે, જે બોર્ડ દર્શાવતું પિલર, ત્યાં નીચે ઊભા રહ્યા છે, જ્યાંથી ક્યાંક વરસાદથી બચી શકાય, પિલરના બચી શકાય તે પ્રકારનો સહારો લોકો લેતા નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે હવે એ જોવા રહ્યું કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે ધોધમાર વરસાદ, જે રીતે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે વરસાદ જે રીતે પડી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા જે પર આગાહી કરવામાં આવી તે જ પ્રમાણે વરસાદ હવે વરસી રહ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર